સ્વાગત છે તમારું મારી ચેનલ પર। તો આજે આપણે બનાવીશું મેથીની પૂરી, જે ઘઉંના લોટમાંથી જ બનશે અને નાસ્તામાં આ પૂરી ખૂબ જ સરસ લાગે છે। તો આ પૂરી બનાવવા માટે અહીં 2 મોટા વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે। અહીં તમે થોડો ચણાનો લોટ ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો। મેં અહીં ઘઉંનો લોટ જ યુઝ કર્યો છે, મેંદાનો લોટ અહીં યુઝ કરેલ નથી। તો આ ઘઉંના લોટમાં મોણ આપવા માટે અહીં 2 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરી અને એડ કરવાનું છે। તેલ અહીં ગરમ હોય છે એટલે લોટમાં હાથ નાખતા પહેલાં તમારે જોઈ લેવું, અને એવું લાગે તો લોટને થોડો ફેલાવી દેવો જેથી તેલ સરસ રીતે ઠંડુ પડી જાય। અહીં મરીનો ભૂકો 2 ચમચી એડ કરેલો છે, 2 ચમચી અજમા એડ કરવાના છે। ત્યારબાદ અહીં 2 થી 3 ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે, સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે। તો આ રીતે આને મોણ આપવાનું છે। હવે મસાલામાં અહીં અડધી ચમચી હિંગ, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, જેટલું તીખું ખાતા હોય એટલું તમે એડ કરી શકો છો, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલી હળદર એડ કરી છે। તો આ બધા જ મસાલા તમે તમારી રીતે એડ કરી શકો છો। હવે થોડું ઠરવા દઈ અને મોણ આપવાનું છે, અને જો તમને વધારે ગરમ લાગે તો ચમચીથી પણ તમે થોડું ફેલાવી અને મોણ આપી શકો છો। આ કસૂરી મેથી છે, જે છાયામાં મેથીના પાન સૂકવી અને તૈયાર કરેલી છે, ઘરે જ બનાવેલી છે। મેથીથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે। જો તેલ ગરમ હતું એટલે અહીં ચમચીથી અમે મિક્સ કર્યું છે, બરાબર છે। તો ધ્યાન રાખવાનું છે કે હાથ દાજે નહીં, અને ઠંડુ પડી જાય ત્યારે હાથ વડે સરસ રીતે મોણ આપી દેવાનું છે। તેલ થોડું વધુ જ એડ કરવાનું છે મોણમાં, કારણ કે આપણે પૂરી કડક બનાવવાની છે, ખસ્તા પૂરી જેવી બનાવવાની છે, જે ચા સાથે ખૂબ જ સરસ લાગે એવી પૂરી બનશે। તો આ રીતે ધીમે ધીમે મોણ આપવાનું છે, જેવી રીતે ભાખરીમાં આપણે મોણ આપીએ છીએ એવી રીતે અહીં મોણ આપવાનું છે। તમે જોઈ શકો છો કે મોણ સરસ રીતે દેખાઈ આવે છે। આવી રીતે ગઠ્ઠા પડી જાય અને તેલથી લોટ એવી રીતે ભેગો થઈ અને ચોટી જાય તો તેને મોણ સરસ થઈ ગયું હોય એવું લાગે છે, બરાબર। તો આ રીતે બધો મસાલો અને મોણ એક સરસ રીતે મિક્સ થઈ ગયું છે, અને ધીમે ધીમે પાણી એડ કરી અને લોટ બાંધતા જવાનું છે। હવે આ લોટ છે રોટલી જેટલો ઢીલો પણ નથી રાખવાનો અને ભાખરી જેટલો કડક પણ નથી બનાવી દેવાનો, ભાખરી કરતાં થોડો ઢીલો લોટ હોવો જોઈએ તો સરસ પૂરી બનશે। તો આ રીતે થોડું થોડું પાણી એડ કરશો તો વધારે પાણી પડી નહીં જાય અને લોટ ઢીલો ન થઈ જાય। તો એ ખાસ ધ્યાન રાખવાનું છે, ધીમે ધીમે પાણી એડ કરવાનું છે। તો આ રીતે લોટ સરસ રીતે બંધાઈ જશે અને બહુ ઢીલો પણ નહીં થઈ જાય। તો તમે જોઈ શકો છો તમારા માપ મુજબ તમે 1 વાટકો કે 2 વાટકા અથવા તેનાથી વધારે લોટ લઈ શકો છો। તમારે પૂરી વધારે બનાવવું હોય તો વધારે લોટ લેવાનો અને મસાલો વધારે એડ કરવાનો। તો આ રીતે લોટ બંધાઈ રહ્યો છે, અને જેમ કીધું એમ ભાખરી કરતાં થોડો ઢીલો લોટ અહીં બંધાવવાનો છે। આ પૂરી તમે ચા સાથે ખાઈ શકો છો અને એમનામ પણ ખાઈ શકો છો, નાસ્તામાં તો ખૂબ જ મજા આવે છે। તો આ રીતે લોટ બાંધતા જવાનું છે। પાણી થોડું એડ કરવાની જરૂરિયાત છે એટલે પાણી એડ કર્યું છે। અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે હળદર થોડી ઓછી નાખો તો પણ ચાલશે। જો વધારે હળદર એડ થઈ જશે તો પૂરીનો રંગ થોડો કાળો થઈ શકે છે। તો લોટ એકદમ બંધાઈને સરસ તૈયાર થઈ ગયો છે। તો આટલો કડક રાખવાનો છે, ભાખરી કરતાં થોડો ઓછો। તો આ રીતે લોટ મસળી અને સરસ રીતે બાંધી લેવાનો છે, અને આ લોટને 10 થી 15 મિનિટ જેટલો રેસ્ટ આપવાનો છે। 10 થી 15 મિનિટ રાખી મૂકવાથી તે એકદમ સરસ કન્સિસ્ટન્સી તેની થઈ જશે અને પૂરી પણ એકદમ સરસ વણાઈ જશે, અને આ પૂરીનો નાસ્તો તૈયાર થશે। તો આ રીતે મેં અહીં લોટને આવી રીતે લાંબી સાઇઝમાં કાપી અને પૂરીના લુવા બનાવી દીધા છે, જેથી વણવામાં સ્પીડ થાય। તો આ રીતે એક લુવા તૈયાર
કરી નાખ્યા છે. અને એક પછી એક આપણે જેવી રીતે પૂરી વણીએ તેવી જ રીતે પૂરી વણી અને બધી પૂરી તૈયાર કરી દેવાની છે. અને સાઈડમાં તમે તેલ તળવા માટે ગરમ કરવા પણ મૂકી શકો છો. તો આ રીતે એક પછી એક પૂરી વણાઈ જશે અને આ પૂરી ફાટશે નહીં. તો એ રીતે તમે મોણ એડ કરી શકો છો. ખૂબ વધારે પડતું મોણ નાખવાનું નથી તો પૂરી ફાટી શકે છે. તો આ પૂરી છે એકદમ સરસ વણાઈ રહી છે અને તેની કન્સિસ્ટન્સી લોટની સરસ છે એટલે પૂરી ફાટતી પણ નથી. અને આમાં જે તલ, અજમા અને મેથી એડ કરેલી છે તેનાથી ખૂબ જ ટેસ્ટી પૂરી બને છે. તો આવી રીતે ચપ્પુ અથવા તો કાંટાવાળી ચમચીથી કાણા પાડી દેવાના છે જેથી પૂરી કડક બને અને ફૂલે નહીં અને ખસ્તા પૂરી બની જાય અને સ્વાદમાં પણ એકદમ સરસ લાગે. તમે આમાં અહીં મરીનો ભૂકો પણ એડ કરી શકો છો. તો આ રીતે એક પછી એક પૂરી વણી અને તેલ ગરમ થાય એવી રીતે મીડિયમ ફ્લેમ પર પૂરી તળી લેવાની છે. અને આ પૂરી તૈયાર થઈ જાય પછી તમે 1 મહિના સુધી તેને સ્ટોર કરી શકો છો કોઈ પ્લાસ્ટિકના ડબ્બામાં અથવા પ્લાસ્ટિકની કોથળીમાં. અને ઘરની બનાવેલી જ છે તેથી ખૂબ જ હેલ્ધી છે અને તબિયત પણ ખરાબ ન થાય. તો આટલા લોટમાંથી લગભગ આટલી પૂરી બની શકે છે. હવે તેલ ગરમ થયું છે કે નહીં તેના માટે આવી રીતે ચેક કરી લેવું. તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે પૂરી તળવાની શરૂઆત કરીએ. તો આવી રીતે એક સાથે 3 થી 4 પૂરી તમે તળી શકો છો. જો તમારે નાની પૂરી બનાવવી હોય અથવા મોટી પૂરી બનાવવી હોય તો તમે તમારા મુજબ બનાવી શકો છો. તો આ આપણી મેથીની પૂરી તળાઈ રહી છે અને સ્વાદમાં એકદમ સરસ લાગે છે. આને તમે ચા સાથે અથવા તો નાસ્તા તરીકે તમે ખાઈ શકો છો. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.
મૂકી દઈએ.